મિત્રો આજે આપણે કેક બનાવીશું। એમાં મેં 4 ઓરિયો બિસ્કિટના પેકેટ લીધા છે અને 1 ઈનોનું પેકેટ લીધું છે। તો ચલો કેક કઈ રીતે બનાવાય એ આપણે જોઈશું। તો મિત્રો આપણે ઓરિયો બિસ્કિટના પેકેટને તોડી દીધા છે। હવે એમાંથી ક્રીમ અલગ કરીને આ બાઉલમાં નીકાળીશું। આપણે ઓરિયો બિસ્કિટના પેકેટને હવે તોડી દીધા છે। હવે દરેક ઓરિયો બિસ્કિટને આપણે તેમાંથી ક્રીમ નીકાળીને આવી રીતે અલગ બાઉલમાં નીકાળીશું। એની ક્રીમ આવી રીતે ઓરિયો બિસ્કિટમાંથી ક્રીમ દૂર કરી અને એક બાઉલમાં નીકાળવાની છે। ઓરિયો બિસ્કિટને ક્રશ કરવાના છે, એનો પાવડર બનાવવાનો છે। બિસ્કિટમાંથી પાવડર બની ગયો છે, એમાં 2 ચમચી દળેલી ખાંડ નાખી છે। હવે આ મિશ્રણને આપણે દૂધથી પ્યુરી બનાવીશું અને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું, જેથી એમાં ગઠ્ઠા કે એવું ના રહે। આવી રીતે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે, જેથી અંદર ગઠ્ઠા કે કોઈ રહી ના જાય એના માટે। ઓવન વગર આપણે તવીમાં ચાયણી મૂકી દીધી છે, એટલે એને 10 મિનિટ સુધી ગરમ થવા દઈશું, જેથી સરખી રીતે કેક બને। આ તેલ લગાવ્યું છે, એના નીચે બટર પેપર આપણે મૂકીશું, જેથી કેક રહી એ ચોંટી ના જાય બાઉલમાં। 10 મિનિટ સુધી ગરમ થવા દઈશું। બનાવ્યું છે કેકનું, એમાં ઈનો નાખીશું, જેથી કેક સરસ રીતે ફૂલી જાય અને એમાં થોડું દૂધ મિક્સ કરીશું, જેથી ઈનો સરખી રીતે મિક્સ થઈ જાય મિશ્રણમાં। આપણે જે બાઉલમાં તેલ લગાવ્યું હતું અને બટર પેપર મૂક્યું હતું, એમાં આપણે ઓરિયો બિસ્કિટનું જે મિશ્રણ બનાવ્યું છે દૂધમાંથી, એને આપણે હવે આ બાઉલમાં મૂકી અને ગરમ કરવા મૂકીશું, જેથી સારું, અને તેના ઉપર આપણે કાજુ બદામનું ગાર્નિશિંગ કરીશું, જેથી તેનો લુક સારો આવે કેકનું મિશ્રણ બનાવ્યું હતું એમાંથી હવા બહાર ના જાય એવી રીતે આપણે એને ઢાંકી દઈશું અને 20 થી 25 મિનિટ સુધી તેને ગરમ કરવા દઈશું, જેથી કેક સારી રીતે ચડી જાય। જો આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે, કેવું જાળીદાર લેયર બન્યું છે, જાડું। ઓરિયોમાંથી ક્રીમ અલગ નીકાળી હતી, એમાં દૂધ મિક્સ કરી અને એનું મિશ્રણ બનાવીશું, જે આપણે કેક ઉપર લગાવવા। આપણે એ જે પેસ્ટ બનાવી હતી ક્રીમની, એ આપણે ઉપર લેયર એનું લગાવી દઈશું કેક ઉપર। તેને સારો શો આપવા માટે કેકને ચોકલેટ સિરપ આવે તે ઉપર આપણે એને ગાર્નિશિંગ કરીશું ચોકલેટ સિરપનું। હવે આપણે એ ચોકલેટ સિરપથી કેક ઉપર ગાર્નિશિંગ કરી દીધું છે। તો ફાઇનલી કેક બની ગઈ છે અને કેકનું લુક તૈયાર થઈ ગયું છે। જો હવે આપણી કેક તૈયાર થઈ ગઈ છે, આપણે એને કટિંગ કરીશું અને કટિંગ કરતાં મસ્ત કેકનો શેપ બહાર આવે છે। દેખી શકો છો કેટલી મસ્ત કેક બની ગઈ છે।